ચલો ફરીથી કેજરીવાલજી આવી રહ્યા છે ગુજરાત. મતલબ જો આ માણસ સત્તામાં કેવી રીતે આવ્યો? સત્તામાં એમ કહેતો કે જો આ નેતાઓ બધા જનતાના પૈસાનો બરબાદ કરે છે, જનતાના પૈસાને મોજ કરે, આમ કરે ને તેમ કરે, આટલા પૈસા બગાડે, ઓટલા પૈસા બગાડે. આ માણસ જ્યારથી દિલ્હીમાં આવ્યો ને ત્યારથી તરત ભાગી ગયો પંજાબ. જેમ કે દિલ્હીમાં હવે કોઈનું પદ રહ્યું નહીં અને દિલ્હીમાં સરકાર રહી નહીં, પંજાબમાં સરકાર છે એટલે જતો રહ્યો પંજાબ. અને અહીંયા જઈને મોજ કરે અને જાણે મરજી પડે ત્યારે જાણે ડ્રાઈવર નહીં કરે, હાલે ભાઈ ગાડી કાઢ, એવી રીતે પંજાબના મુખ્યમંત્રી લઈને હારે નીકળી જાય. પંજાબનો મુખ્યમંત્રી પહેલો મુખ્યમંત્રી એવો છે આખા દેશમાં કે જે પોતાના રાજ્ય કરતા બીજા રાજ્યની ચિંતા કરે. કેજરીવાલની હારે કેજરીવાલ જ્યાં જાય અહીંયા હારે જવાનું હેલિકોપ્ટર લઈને. જેમ કે કેજરીવાલ તો જઈ ન હોય કે સત્તામાં હે નહીં રહ્યો કે, એટલે મુખ્યમંત્રી જ્યાં એમ લખાય અહીંયા રાજ્યમાં અને હા ભાઈ મોજ રખડે. એટલે જે માણસ એમ કહેતો કે લોકો નેતાઓ જનતાના પૈસા લેર કરે છે, આવું ન થવું જોઈએ. એ જ માણસ સત્તામાં નથી તોય એ સત્તાનો મોહને મૂકી નથી શકતો. અને જે વ્યક્તિ પોતાના રાજ્યમાં પંજાબમાં એની સરકાર છે, પોલીસ છે, બધું એનું છે, અહીંયા ખેડૂતોને દોડાઈને મારે છે અને અહીંયા આવીને ખેડૂતોને કે તમારી સાથે અન્યાય થઈ ગયો. એટલે ભાઈ તું ન્યાય કરી શકતો ત્યાં કરીને, ત્યાં કરીને બતાય ને. પંજાબમાં કેમ ને કરીને બતાવતો? આ તમારે રીલ્સ બિલ્સમાં બતાવવા માટે બધું સારું બતાવો, આ કરીને ઓલું કરી નાખ્યું, તો પણ એની જનતા ચમ આંદોલન કરી રહી છે. અહીંયા કિસાન ચમ આંદોલન કરી રહ્યા છે? તું ત્યાં એમને ન્યાય આપી દે ને ભાઈ. અહીંયા ન્યાય આપવા આવસ તું અહીંયા આપી દે, ચમ ને આપતો? એટલે આ વ્યક્તિ અહીંયા કઈ કરી તો અહીંયા મોટી મોટી ઠોકે.